નહીં તો રોજ ભરતજી આવવાના હતા, કઈ દૂર નહોતા જવા, પણ ભેખ જોઈ શકાયું. બધાને મળે છે. રામાયણજીમાં લખ્યું નથી, પણ વિચાર કરતા એમ લાગે છે કે આખી અયોધ્યામાં આજ વધારેમાં વધારે દયાજનક પાત્ર કોણ? શત્રુઘ્ન. રાજભવનનો એક થાંભલો પકડીને શત્રુઘ્ન રડે છે. કૌશલ્યાજી પૂછે, શત્રુઘ્ન? માનો એનું મૌન કૌશલ્યાને કહે છે, માં, મારા પિતા સ્વર્ગમાં, બે ભાઈઓ વનમાં, ભરતજી ભેખ પહેરીને નંદીગ્રામ જાય, હવે હું ક્યાં જાઉં? હું શું કરું? એક એક પાત્ર અદભુત કુરબાની આપે છે. રામ કથા એ ત્યાગ અને સમર્પણની કથા છે. અંતિમ સમર્પણ છે. ભરતજીની સેવા મળતી રહે એટલો ભાવ છે શત્રુઘ્નનો. આખી અવધ ભરતજીને વળાવે છે. ભરતજી નીકળી ગયા નંદીગ્રામ કરી પરન કુટીરા. નંદીગ્રામમાં પર્ણકુટી કરી છે. ધરતીમાં ખાડો ખોદ્યો ભરતજીએ. ભરતજીને થયું, રામજી ધરતી ઉપર સુવે તો મારાથી ધરતી ઉપર ન સુવાય, હું તો સેવક છું, એટલે ખાડામાં બેસ. યોગીઓ અને તપસ્વીઓ શર્માએ એવી સાધના શરૂ કરી છે. કમંડળમાં જળ લઈ પાદુકાની પૂજા કરે, બાપજીની પૂજા કરે, અધિકારીઓને રાજ્યની સૂચના આપે, માની સેવા કરે અને નંદીગ્રામમાં જઈ અખંડ સીતારામજીનું ભજન કરે. અયોધ્યાની ઇન્દ્રને ઈર્ષા આવે એવી સમૃદ્ધિમાં ભરતજી નિસંગ બની ગયા, જેમ ચંપાના બગીચામાં ભમરો નિર્લેપ બને. અને સંસારના સુખો તો ભરત માટે ઉલટી થઈ ગઈ. જેમ દૂધપાક આપણે પીધો હોય ને સરસ બનાવેલો હોય, બદામના અડધા અડધા ટુકડા દૂધપાકમાં હોય, પીતી વખતે ખૂબ પ્રિય લાગ્યો હોય, પણ એ બદામ વાળો દૂધપાક અંદર ગયા પછી તુરત જ ઉલટી થાય અને બધી બદામ પાછી બહાર નીકળે. તો જયારે પીતા હતા ત્યારે બહુ સરસ લાગતી હતી, પણ એવી ને એવી બદામ ઉલટી દ્વારા બહાર નીકળે પછી એ બદામ જોવી ગમે નહીં. એમ સંત માટે સંસારના સુખો તો ઉલટી થઈ જાય. રમા વિલાસ રામ અનુરાગી, તજત બમન જીની જન બડભાગી. બમન હો ગયે. દિવસે દિવસે દેહ દુબળો થવા લાગ્યો ભરતજીનો. ભક્તિ અને સાધનાનું તેજ વધવા લાગ્યું છે. મોટા મોટા તપસ્વીઓ અને ઋષિમુનિઓ નીચે જોઈ જાય આવો મહાન ત્યાગ છે. પુત્રનું પ્રતિદિન સુકાઈ જતું સેહત શરીર જોઈ માં હૃદયમાં રડ્યા કરે છે. આમ તુલસીદાસજી ભરત ચરિત્રને અંતિમ પુષ્પ ચડાવતા લખે છે, સિય રામ પ્રેમ પિયુષ પૂરન હોત જાના માના ભરત કો, સિય રામ પ્રેમ પિયુષ પૂરન હોત જાના માના ભરત કો, મુનિ મન અગમ યમ નિયમ સમદમ વિષમ વ્રત આચરત કો, દુઃખદા દારિદ દંભ શન સુયસ મિસ આપ હરત કો, કલિકાલ તુલસી से शठन हठि राम सनमुख करत को, सिय राम प्रेम पीयूष पूरन होत जन मन भरत को, सिय राम प्रेम पीयूष पूरन. ભરતજીનો જન્મ ભારતમાં ન થયો હોત તો ગોસ્વામીજી કહે, મુનિઓના મનને અગમ એવા સંયમ નિયમ કોણ પાળી બતાવત? ભરતનો જન્મ ન થયો હોત તો દુઃખ દારિદ્ર અને દંભના પડદાને તોડી સંસારને સાચી ભક્તિ કોણ બતાવત? ગોસ્વામીજી કહે, ભરતજીનો જન્મ ન થયો હોત તો બીજું તો કઈ નહીં, મારા જેવા શઠને રામની સન્મુખ કોણ લઈ જાય? અને છેલ્લે ભરત ચરિત કરી નયન તુલસી જય સાદર સુનહી.
બાબાજી ઉપસંહારમાં લખે છે, ભરતજીના ચરિત્રની કથા જે પ્રેમથી સાંભળશે, સિય રામ પદ પ્રેમ અવસી હોહી ભવ રસ બિરતી. એને સીતારામજીના ચરણમાં પ્રેમ જાગશે અને સંસારના વિષયોમાં અવશ્ય વૈરાગ્ય આવશે. ભરત ચરિત્રના સમાપનમાં તુલસીદાસજીએ શ્રોતાઓને આશીર્વાદ આપ્યો છે, વક્તાઓને નહીં. બાલકાંડ પૂરો થયો ત્યારે એમ કહ્યું કે આ કથા કહેશે, ગાશે અને સાંભળશે બધાને સુખ મળશે. શ્રોતા વક્તા બધાને આશીર્વાદ. પણ અયોધ્યા કાંડમાં કેવલ શ્રોતાઓને આશીર્વાદ. ભરત ચરિત્ર જે સાંભળશે એને આશીર્વાદ, વક્તાઓને નહીં. વક્તાઓ બૂમો પાડી પાડીને ભરત ચરિત્ર કહે અને તુલસીદાસજી એને આશીર્વાદ ન આપે તો ગોસ્વામીજીને પૂછવાની જરૂરી ઈચ્છા થાય કે બાબાજી, વક્તાઓનો શું ગુનો કે તમે શ્રોતાઓને જ આશીર્વાદ આપો? તુલસીદાસજી વક્તાને આશીર્વાદ નથી આપતા. એનું કારણ એ હશે કદાચ કે કયા વક્તાની તાકાત છે ભરત ચરિત્રનું વર્ણન કરી શકે. કારણ કે ખુદ રામજી પણ ન કરી શકે એવું લખ્યું છે, જાનહી રામ ન સકહી બખાની. રામ ભરતને જાણે છે, એના ચરિત્રનું વર્ણન રામ પણ ન કરી શકે તો કયો મહાત્મા, કયો વક્તા કરી શકે? આ ચરિત્ર તો સાંભળવાનું ચરિત્ર છે. સુનો બસ. એટલે શ્રોતાઓને આશીર્વાદ. અને આમે તે વક્તા કરતા શ્રોતા વધારે ધન્ય હોય છે. ભગવત કથા શ્રવણ કરવાની મળે ને એ મોટું સદભાગ્ય સમજો. ગમે ત્યાં કથા હોય, ગમે તે કથા હોય, ગમે તે કથા કહેતું હોય, જેટલો સમય મળે ભગવત કથા સાંભળો, તમને કંઈક મળશે, કંઈક પ્રાપ્ત થશે. ઈશ્વરની કથા એક કલિયુગમાં અતિ આવશ્યક સાધન છે. જે પ્રેમથી સાંભળે છે એ ધન્ય ભાગ છે. વક્તા કરતા શ્રોતાને જ વધારે ફાયદો છે. આશીર્વાદ શ્રોતાને મળે છે. અને આમ બધી રીતે વક્તા કરતા શ્રોતાને ફાયદો, બધી રીતે. વક્તાને ઉતાવળમાં પ્રસંગો પૂરા કરવાના હોય તો બોલવામાં ક્યાંક શબ્દ ફેર થાય, ક્યાંક ખોટો શબ્દ વપરાય તો ખોટું બોલાય તો શ્રોતાઓને ખબર પડી કે અહીંયા ભૂલ પડી. પણ શ્રોતાઓ ખોટું સાંભળે છે કે સાચું એની કોઈને ખબર જ પડે. તમારી ભૂલ ન પકડાય એ તમારા પક્ષે ફાયદો. બીજું, વક્તાને એક પેલામાં 3 કલાક સતત બોલવાનું, એટલે એને ફરજિયાત બોલવાનું, જરાય આડાવડું થવાય નહીં. અને શ્રોતાને અનુકૂળ ન પડે તો ઉભો થઈને જતો રહે, એ પણ તમારા પક્ષે ફાયદો છે. તમે આરામ કરી શકો, ચક્કર મારી શકો. ત્રીજું, વક્તાને સતત 6 કલાક બોલવાનું, એટલે એનો અવાજ બેસે. અને અતિ સતત બોલવાનું એ શારીરિક ઘસારો તો ખરો ને, અવાજ બેસી જાય. તમારે એ પણ ફાયદો, તમારો અવાજ ન બેસે. કારણ કે તમે ધૂન ગાઓ છો ત્યારે બહુ ધીરેથી ગાઓ છો. શરીરને જરાય તકલીફ ન થવી જોઈએ, શરીરને કંઈ થવું ન જોઈએ, એ પણ ફાયદો. અને વધારે સારો ફાયદો તો એ કે વક્તાને 3 કલાક સતત બોલવાનું, એટલે એને ફરજિયાત જાગવું પડે. અને તમને સારો જો ટેકો મળી ગયો હોય તમે 1-8 કલાક ખેંચી લો તોય ચાલે. બાજુવાળાને એમ થાય તમે આંખો મીચીને સાંભળો છો, તમે 1-8 કલાક ઊંઘ લઈ લો તોય ચાલે. અને હું તો વિનોદ કરવા માટે નહીં, ગંભીરતાથી કહું છું કે રામ કથામાં તમને ઊંઘ આવે ને તો પણ કથામાં આવો. ભલે અહીંયા આવીને સુઈ જાઓ. તમે ગોળીઓ લઈ લઈને થાકી જાઓ છતાં ઘરે સુઈ શકતા નથી, એને બદલે તુલસીની ચોપાઈ તમને સુવડાવી દે તોય સફળતા છે. સંસારની વ્યથામાં સુવા કરતા રામ કથામાં સુવું વધારે સારું. આજ નહીં તો કાલ તુલસીની ચોપાઈઓ તમને જગાડશે. બાકી ઘરે સૂતા રહેશો તો કોણ જગાડશે? ઘરે તો ઉલટાના એમ કહે છે ભલે સૂતા. ભગવત કથામાં સુવો, જાગવા સંભવ છે. તો રામ કથા સાંભળે એને ખરેખર ધન્યવાદ છે. પણ તુલસીદાસજી એક શરત જરૂર લખી, કેવલ સાંભળવું નહીં, સાદર સુનહી. આ કથાને જે સાદર સાંભળશે, ખાલી ના કથામાં બહુ મજા આવે છે જઈએ છીએ એમ નહીં, ઉડાડી નહીં મૂકો કથાને. એટલે ઘણા લોકો કથામાં હા જઈએ છીએ, આમંત્રણ છે એટલે જવું પડે સારું લગાડવા, આવી અડધી પ્રમાણિકતા ન ચાલે ઈશ્વરના માર્ગમાં. યા તો ઈમાનદારી से પૂરે લગ જાઓ. અડધી પ્રમાણિકતા ઈશ્વરના માર્ગમાં. ઘણા માણસો નહીં, તમે કોઈ સારી પ્રવૃત્તિ કરો ને પછી કહો કે આ પ્રવૃત્તિ કેમ લાગે, ના બહુ સરસ છે પણ અમને તો સમય ન મળે, આ અડધી પ્રમાણિકતા. એમ ઘણા લોકો કથા માટે હા કથા છે જવું જોઈએ સારું લગાડવા. શું સારું લગાડવાનું કઈ જરૂર પણ નથી, એ તો રામ દરબાર હે, આયે સો આયે.
કથા સાદરસ નહીં, કથા મનોરંજન નથી, કથા તો ભીતરનું સ્નાન છે. બહિર સ્નાન તો બહુ કરીએ છીએ, ભીતર સ્નાન કરવું હોય તો રામ કથા સાંભળો. રામાયણની ચોપાઈ તમારા સત્યને ખોલશે. અહીંથી જે કંઈ કહેવાય છે ને એ તુલસીનું છે, એ અમારું નથી. તમે જે સાંભળો છો એ બધી તુલસીની વાતો છે. ગોસ્વામીજીએ જે લખ્યું છે એ રજૂ થઈ રહ્યું છે એક માધ્યમ બનીને, પણ એ સાંભળ્યા પછી એને તમે જે રીતે સમજીને જીવનમાં મૂકો એ તમારું છે. ઉસ પર ન તો તુલસી કા અધિકાર है न तो हमारा अधिकार है. એ તમારા અંદર પડેલું ખુલી ગયું છે, એનો અર્થ એમ થાય. જે સાંભળો છો એ ગોસ્વામીજીનું છે, પણ સાંભળ્યા પછી જે તમે પકડી લો છો એ તમારું છે. क्योंकि तुम्हारे भीतर जो पड़ा हुआ था वो खुल गया. गोस्वामी जी की चौपाई उसको खोलती. એટલે કથામાં ખાલી મજા આવે છે એટલું નહીં, કથા કો ગંભીરતા સે સુનો. નહીતર તો રામ ભક્તએ લખ્યું, બહુ સરસ લખ્યું, મને બહુ ગમ્યું રામ ભગતનું એ ભજન. અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન પણ કાંઈ ના લઈએ. અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન પણ કાંઈ ના. અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન પણ કાંઈ ના લઈએ. અમે કથા સબ ગાઈએ. કારણ કે સાચું ગાવામાં શું તકલીફ, જે હોય એ ગાવામાં શું મુશ્કેલી. અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન પણ કાંઈ ના લઈએ. અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન પણ. બહુ સરસ રામ ભક્તે લખ્યું. સમય કાઢવાને કાજ, સમય કાઢવાને કાજ, સમય કોઈ ગોતીએ મહારાજ, કોઈ ગોતીએ મહારાજ. પછી એવા ને એવા રહીએ, મળે જ્ઞાન પણ કાંઈ ના લઈએ. પછી એવા ને અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન પણ કાંઈ ના લઈએ. અમે કથા સાંભળવા જઈએ. કથા એ મનોરંજન નથી. હા, તુલસીદાસજીએ લખ્યું છે એટલે મન સુધી પણ કથા જરૂર પહોંચાડવાની, પણ કથા તો છેક આત્માને અડે. કારણ કે તુલસીદાસજીએ બંને લખ્યું છે, બુદ્ધ વિશ્રામ सकल जन रंजन. એ કથા તો દોનો કો સ્પર્શ કરતી. તો આ કથાને જે સાદર સાંભળશે એને સીતારામજીના ચરણમાં અનુરાગ ઉત્પન્ન થશે, અને અનુરાગ પેદા થશે તો સંસારના વિષયોમાં વિરાગ એની વેળાએ ઉત્પન્ન થશે. આટલો આશીર્વાદ આપી. વૈરાગ્ય આવે પછી અનુરાગ થાય એમ નહીં, અનુરાગ ઉત્પન્ન થાય તો વૈરાગ્ય એની વેળાએ આવે. કુકડો બોલે એટલે સવાર નથી પડતું, સવાર પડે છે એટલે કુકડો બોલે. કુકડો બોલ્યો એટલે સવાર થયું એ તો આપણી માન્યતા. એ બોલે એટલે સવાર થાય એવું નથી, સવાર થાય છે એટલે એ બોલે. એમ અનુરાગ પેદા થાય એટલે વૈરાગ્ય આવવાનો જ. આટલો અયોધ્યા કાંડની ફલશ્રુતિ વૈરાગ્ય છે. બડી સુંદર વાત તુલસીદાસજીને કહી. બાલકાંડની ફલશ્રુતિ સુખ છે, પણ અયોધ્યા કાંડ તો વૈરાગ્યનો કાંડ છે. અવસી હો ભવરસ બિરતી, ભવરસમાં વૈરાગ્ય આવશે. આટલો આશીર્વાદ આપી હમારે બાબાજી અયોધ્યાની સમાપ્તિ કરે. ઇતિ શ્રી રામચરિતમાનસે સકલ કલકલશ વિધ્વંસને વિમલ વૈરાગ્ય સંપાદનો નામ દ્વિતીય સોપાન. અયોધ્યા કાંડ સમાપ્ત. શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. બોલો રામચંદ્ર ભગવાન. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્યત સકલં પરસ્મૈ
નારાયણાયેતિ સમર્પયા. રામચરિતમાનસનું બીજું સોપાન પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરી રહ્યો છું. ત્રીજું સોપાન અરણ્યકાંડ, એનો પ્રારંભ કરીએ એ પહેલા અહીં પાદુકાની પૂજા થશે ત્યાં સુધી આપણે કીર્તન કરીએ. રામ રામ સીતારામ, રામ राम सीताराम. भाव से सब गाइए जहां भी आप बैठे. राम राम सीताराम, राम 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 सीताराम, राम राम सीताराम, राम 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 सीताराम, राम 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 सीताराम, राम राम सीताराम. भाव से गाइए. राम राम सीताराम, राम सब गाइए. राम राम सीताराम, राम 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 सीताराम, राम 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 सीताराम, राम 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 सीताराम, राम 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 सीताराम. राम गुण गूढ़ पंडित मुनि पावहि विरति, पावहि मोह विमूढ़ जय हरि विमुखन धर्मरति. અરણ્યકાંડ રામચરિતમાનસનું ત્રીજું સોપાન. શંકર ભગવાને ભવાનીને કહ્યું, દેવી રામ ગુણ અતિ ગૂઢ છે, એમાં પંડિત અને મુનિઓ જ વૈરાગ્ય મેળવી શકે. જેને ધર્મમાં અને હરિચરણમાં પ્રેમ નથી એને તો ભગવાનના ચરિત્રમાં પણ મોહ ઉત્પન્ન થશે. આમ સાવધાન કરતા અરણ્યકાંડના આરંભમાં લખ્યું છે, મેં પુરનર ભરત પ્રીતિ મેં ગાઈ, નગરવાસીઓ અને ભરતના પ્રેમની કથા મેં ગાય. હવે આગળની કથા સુનો. એક દિવસ ચિત્રકૂટની તળેટીમાં લક્ષ્મણજી ફળફૂલ લેવા માટે બહાર ગયા છે. રામજી સવારનો સમય છે. ચિત્રકૂટમાં એવો રોજનો નિયમ હતો કે સીતાજી બગીચાના પુષ્પો ચૂંટે, એની માળા તૈયાર કરે અને સવારમાં રામજીને માળા પહેરાવે અને વંદન કરે. અહીંથી સીતાજીના દિનચર્યાનો આરંભ થતો. પણ આજે ચિત્રકૂટમાં ઉલટું થયું. ભગવાન રામજીએ બગીચાના પુષ્પો ચૂંટ્યા. લક્ષ્મણજી બહાર ગયા છે અને સીતાજી પોતાનું કાર્ય પરવારી અને રોજના નિયમ પ્રમાણે પુષ્પ ચૂંટીને માળા તૈયાર કરવા જાય ત્યાં રામજીએ સીતાના ગળામાં માળા પહેરાવી. ઉલટું થયું. સીતાજી આશ્ચર્યચકિત થયા. મહારાજ, આજે ઉલટી ગંગા, આજે આપે મને માળા કેમ પહેરાવી? બોલે, દેવી અત્યાર સુધી તમે મને માળા પહેરાવતા હતા કારણ કે અત્યાર સુધીની રામાયણનું મુખ્ય પાત્ર હું હતો, એટલે આપ મારું સન્માન. પણ અરણ્યકાંડથી જે રામાયણ હવે મોડ લે છે એમાં મુખ્ય ભૂમિકા તમારી છે. હવે રાવણ આવશે, આપનું અપહરણ કરશે અને તેથી દેવી આદ્ય શક્તિ તરીકે હું તમારને માળા પહેરાવી સન્માન કરીને કહું છું કે દેવી હવે આપ આપની લીલાનો આરંભ કરો. એટલા માટે રામજીએ માળા પહેરાવી. પણ કેવલ માળા જ પહેરાવી હોત તો વાંધો નહીં, પણ બાજુમાં બેસાડી, વાળમાં પુષ્પો લગાવ્યા, વેણી લગાવી સીતાજીને શણગારે છે. રામજીએ જગતને આદર્શ દાંપત્ય બતાવ્યું. અરણ્યકાંડનું પ્રથમ પ્રકરણ પુરુષ ધર્મ અને બીજું પ્રકરણ સ્ત્રી ધર્મ છે. પરિસ્થિતિ જીવનમાં ગમે તે આવે, પતિ પત્નીએ કેમ જીવવું એ બતાવ્યું. જંગલમાં પણ રામજી કહે અમારા પતિ પત્નીનું દાંપત્ય સુંદર છે, મર્યાદા કોઈ તૂટતી નથી. લક્ષ્મણજી બહાર ગયા છે, સીતાજીના વાળમાં રામજીએ વેણી લગાવી, શણગાર્યા છે. જગતને આદર્શ દાંપત્યનો બોધ આપ્યો. પરિસ્થિતિ ગમે તે આવે, દાંપત્યને દિવ્ય બનાવો. આજે દાંપત્ય બગડતા જાય.
કેટલાના દાંપત્ય સુખી છે. પેલો પત્નીને વળાવવા ગયો રેલવે સ્ટેશનમાં, પછી હજી ટ્રેન નહોતી આવે એટલે પત્નીને ભલામણ કરતો હતો, જતા હવે તાર કરી દેજે, કઈ કામ હોય તો કોલ કરજે, હું તુરત જ આવીશ. એમાં લાગણીશીલ માણસ, પત્ની જતી હતી, ગમતો નહોતું એટલે રડી પડ્યો. એની પત્ની કહે પણ એમાં શું તમે રડી પડ્યા, હું અઠવાડિયામાં પાછી આવવાની, એમાં તમે આટલા બધા ગળગળા શું થઈ ગયા, મારા ભાઈને ઘરે પ્રસંગ છે, કે કોઈ મુશ્કેલી હોય તો બરાબર. કહ્યું કે નહીં, જતા હવે તાર કરજે, નામ ને તેમને. રડી પડ્યો. એ રડતો તો એનો વાંધો નહીં, પણ બાજુમાં એક બીજો માણસ રડતો. એટલે પેલાને નવાઈ લાગી કે હું રડું છું એ તો બરાબર, પણ આ શું કામ રડે છે? એટલે એમણે પેલાને પૂછ્યું, હજુ ટ્રેન આવી નહોતી, કે તમે શું કામ રડો? એટલે પેલા કીધું, પેલા તમે બતાવો, તમે શું કામ રડો? એટલે પેલા ભાઈ કહ્યું, મારા પત્ની જે ટ્રેન આવવાની એમાં 12 ગામ જાય છે એટલે હું રડું છું. પેલા કહ્યું, હું એટલા માટે રડું છું કે એ ટ્રેનમાં મારા પત્ની ઉતરવાના છે. મારે અત્યાર સુધી નિરાંત હતી, હવે મારે રડવાનું શરૂ થયું છે. આવા કંગાળ અને દુર્ગંધયુક્ત દાંપત્યની સામે લાલ બત્તી છે કે અમે જંગલમાં નિવાસ કરીએ છતાં અમારું દાંપત્ય મધુર છે. મર્યાદા ન તૂટવી જોઈએ. એક વસ્તુ રામાયણના આધારે લાગે છે, પતિ પત્ની જો આટલું કરે તો બધાના દાંપત્ય હરાભરા રહે. પત્ની પતિને આદર આપે. પુરુષ જરા ઘમંડી હોય છે, સ્વમાનનો ભૂખ્યો. પત્ની એને આદર આપે, એનું સ્વમાન ભંગ થાય એવું ન કરે. એ કઈ કહે તો પેલા કબૂલ કરી લો, ભલે તમે કહ્યું બરાબર, પછી 10 મિનિટ પછી તમે વાળી લો. પત્ની પતિને આદર આપે અને પતિ પત્નીને પ્રેમ આપે તો જગતમાં કોઈના દાંપત્ય બગડે. પણ બીજું બધું થાય છે, આટલું નથી થતું. માણસ ફરે છે, ઘૂમે છે, વૈભવ ભોગવે છે, સુખ સાહિબીમાં રહે છે, પણ આટલું નથી. રામે જગતને બતાવ્યું અમે કુટિયામાં રહીએ, અમારું દાંપત્ય સુંદર છે. મર્યાદા ન તૂટવી જોઈએ. પાછું એ ધ્યાન, લક્ષ્મણજી બહાર ગયા છે, એકાંત છે, રામ પતિ છે, સીતા પત્ની છે, વાળમાં વેણી લગાવી. પણ બેનું એવું, રામજી વેણી લગાવતા હતા એ વખતે ઇન્દ્રનો પુત્ર ચિત્રકૂટમાં ફરવા નીકળ્યો અને એમણે આ દ્રશ્ય જોયું. ઇન્દ્ર પુત્રને શંકા પડી કે રામ બ્રહ્મ નથી. બ્રહ્મ કઈ આવો હોય, પત્નીના વાળમાં વેણી લગાવે? હવે એમાં રામે ખોટું શું કર્યું? સીતા એના પત્ની છે ને એને વેણી લગાવી, એમાં ઇન્દ્રના દીકરાને જીવ બાળવાની શું જરૂર? પણ ઇન્દ્રપુત્રને થયું રામ બ્રહ્મ નથી, મારે કસોટી કરવી જોઈએ. કાગડાનું રૂપ લઈને ઇન્દ્રપુત્ર આવ્યો કે એક વાર ચુની કુસુમ સુહાય, નિજ કર ભૂષણ રામ બનાય. રામજીએ ભૂષણ બનાવી સીતાજીને શણગાર્યા છે. ઇન્દ્રનો પુત્ર આવ્યો છે કસોટી કરવા માટે, આ બ્રહ્મ છે કે મનુષ્ય? અને તેથી ઇન્દ્રના પુત્રે કાગડાનું રૂપ લીધું. તુલસીદાસજીને કોઈએ પૂછ્યું કે તમે ઇન્દ્રના પુત્રને, આટલા મોટા માણસના દીકરાને કાગડો કેમ બનાવ્યો? બહુ સરસ જવાબ આપ્યો તુલસીએ કે બીજાના સુખી દાંપત્ય જીવનમાં કારણ વગર ચંચુપાત કરવા જાય એ કાગડો જ બને, એ કદી હંસ ના બની શકે. અને તેથી કાગડાનું રૂપ લઈ ઇન્દ્રનો પુત્ર આવ્યો છે કે સીતાચરણ ચોચ હતી ભાગા અનમૂઢ મંદ મતિ કારણ કાગ. એકદમ સીતાજીને ચાંચ મારીને ભાગ્યો. વાલ્મીકીજી અને અન્ય ગ્રંથોમાં એવું પ્રમાણ છે કે સીતાજીની છાતીમાં ચાંચ મારી ગયો છે, વક્ષસ્થળમાં ચાંચ મારી. તુલસીદાસજી શરણાગતિના સિદ્ધાંતમાં એને ગમ્યું નહીં. તાકાત નથી ઇન્દ્રના દીકરાને મારી માતાના વક્ષસ્થળ પર ચાંચ મારી શકે. પણ હવે બીજી જગ્યાએ ચાંચ મારી એમ કહે શરીરના બીજા કોઈ અંગ ઉપર, તો મહાત્માઓથી અસંમતિ દર્શાવી કહેવાય, મતભેદ કહેવાય. ત્યારે રામાયણ તો નાના પુરાણ નિગમાગમ સંમતમ જત. તો મહાત્માઓ બહુ સરસ ખુલાસો કર્યો કે તુલસીદાસજીએ એમ કહ્યું, કાગડાના માટે એમ કહેવાય છે કે કોઈ વસ્તુ ખાય ત્યારે ખાલી ચાંચ જ મારે, પણ ગુસ્સે થઈને કોઈને પ્રહાર કરે ત્યારે ચાંચ અને પગ બંને મારે, એમ કાગડા માટે કહેવાય છે. તો આ કાગડોનું રૂપ લઈને ઇન્દ્રનો પુત્ર સીતાજીને ચરણ ચોંચ હતી ભાગા, ચરણ અને ચાંચ બંને મારીને ગયો. કઈ જગ્યાએ માર્યું એ તુલસીદાસજી મર્યાદાના પડદાની અંદર રાખ્યું, જેથી કરીને વાલ્મીકીથી મતભેદ પણ ન થાય અને તુલસીદાસજીને વક્ષસ્થળ કહેવું નથી, એટલે એ વાત છુપી પણ રહે. એટલે ચરણ અને ચાંચ બંને મારીને ગયો. સ્થાન નિજ નિજ રુચિ પ્રમાણે લોકો નક્કી કરે. લોહીની ધારા નીકળી. રામજીએ જોયું કે ઇન્દ્રપુત્રને દુર્બુદ્ધિ સૂજી. ભગવાન એકદમ ધનુષ્ય પર સિંહ ધનુષ્ય સહાયક સંધાના પરમાત્માએ બાણ ચડાવ્યું અને પ્રેરિત મંત્ર બ્રહ્મ શરધાવા. ચાંચ મારીને જ્યાં ભાગ્યો છે ઇન્દ્રનો પુત્ર, ભગવાને બાણ છોડી દીધું પાછું. જ્યાં બાણ જોયું, કાળનું બાણ જોતા ઇન્દ્રના પુત્રને ખાતરી થઈ ગઈ કે રામ બ્રહ્મ છે. પણ નથી લાગતું આ ખાતરી ઘણી મોડી કહેવાય?
કાળનું બાણ છૂટે પછી તો જગતમાં ભલભલાને ખાતરી થાય છે કે ઈશ્વર જેવું કંઈક છે, પણ ત્યારે તો ચીડિયા ચૂક ગઈ ખેત, બાદ મેં તો બાત ખતમ. ઇન્દ્રની પાસે ગયો, પિતાજી બતાવો, આ મને બાણ મારી નાખશે. ઇન્દ્રએ ધક્કો માર્યો કે હું તને રાખું તો આ બાણ મારું ઇન્દ્રાસન સળગાવી દે, તારા કરતા મારે ગાદીનું રક્ષણ વધારે પેલું છે. ઇન્દ્રએ ધક્કો માર્યો, બ્રહ્મલોકમાં ગયા. જ્યાં જ્યાં ગયો રાખી કો સકહી રામ કર દ્રોહી, રામના દ્રોહીને કોઈ આશ્રય આપતું નથી. જયારે બધાએ ઠુકરાયો, જયંત કહે હવે ક્યાં જાઉં, ઇન્દ્રનો પુત્ર બાણ સુસવાટા કરતું પાછળ આવે ત્યાં નારદ દેખેવું વિકલ જયંતા, અને લાગી દયા કોમલ ચિત સંતા. નારદજીએ જયંતને વિકળ જોયો. સંતનું હૃદય દયાળુ હોય છે, અને દયા આવી એકદમ દોડી જયંતને પકડી લીધો. ત્યાં બાણ અટકી ગયું. જગતમાં જયારે બધા ઠુકરાવે ત્યારે સંતો સ્વીકારે. ચારે બાજુથી લોકોએ ધક્કો માર્યો, સંતે હાથ પકડી લીધો. જયંત શું છે? બોલે બાપજી મારી ભૂલ થઈ ગઈ. નારદજીને કહ્યું મેં શ્રી સીતાજીને ચાંચનો પ્રહાર કર્યો, મેં મૂર્ખ, મને એમ કે રામ બ્રહ્મ નથી, આ એનું બાણ તમારા પ્રતાપથી અટક્યું છે. બાપજી હવે મને મારી નાખશે. કહ્યું જયંત અપરાધ રામનો કર્યો, શરણાગતિ ઇન્દ્રલોકમાં, જેનો અપરાધ કર્યો હોય એની માફી માંગ, જા પાછો રામ પાસે. પણ આ તત્વજ્ઞાન દુનિયાના ઇન્દ્રો ન સમજાવી શકે, દુનિયાના બ્રહ્માઓ સર્જકો ન સમજાવી શકે. આ તો નારદ જેવો કોઈ સંત જ કહી શકે કે જ્યાં અપરાધ કર્યો છે ત્યાં પાછો જા. અને જયંતને કહ્યું રામને શરણે જતો રહે, એ જ તને બચાવી શકે. જયંત પાછો રામને શરણે આવ્યો છે. ભગવાનનું બાણ હટી ગયું. પરમાત્માને તુલસીદાસજીએ તો એમ જ લખ્યું કે જયંતને મારી જ નાખવો જોઈએ, પણ પરમાત્માએ દયા કરી, એક નયન કરી તજા ભવાની, એક આંખ ફોડી નાખી, કાગડાની એક આંખ ફોડી. યાની એક આંખ ફોડી નાખી એનો અર્થ એમ થયો કે એક દ્રષ્ટિ કરી નાખી, એટલે કે તું દ્વૈત ન જો, એક દ્રષ્ટિથી જગતને જો. એક સંત બહુ સરસ કહે છે કે ભગવાન કોઈની આંખ ન ફોડે, તો પછી એક આંખ કરી નાખી એનો અર્થ માણસને બે હોય ને, એક કરી નાખી યાની એક ફોડી નાખી. બોલે નહીં, એક નયન કરી, એક આંખ કરી એટલે જયંતને આંખ હતી જ નહીં, અંધ જ હતો. બીજાના જીવનમાં વિક્ષેપ કરે બધા અંધ છે. ભગવાને કૃપા કરીને જીવનની એક આંખ આજ આપી. આત્માઓનો મત છે 13 વર્ષ સુધી ચિત્રકૂટમાં નિવાસ કરી 14મા વર્ષે પ્રભુ ત્યાંથી પ્રસ્થાન કરે છે. અત્રિ ઋષિના આશ્રમમાં પધાર્યા છે. અત્રિજીએ ભગવાનનું ભવ્ય સ્વાગત કર્યું. કંદમૂલ ફળ રામજીને સમર્પિત કર્યા. અત્રિએ પરમાત્માની સ્તુતિ કરી. નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ ભજામિ તે પદાંબુજમ અકામિના સ્વધામદમ નિકામ શામ સુંદરમ ભવાંબુનાથ મંદરમ પ્રફુલ્લ કંજ લોચનમ મદાદિ દોષમોચનમ. પરમાત્માની સ્તુતિ કરી, ભક્તિનું વરદાન મેળવ્યું. અને એક રાત્રિ રામજી અત્રિ ઋષિના આશ્રમમાં રોકાયા. ત્યારે સીતાજી અનસુયામાને મળ્યા. અનસુયામાને કહ્યું માં મને નારી ધર્મનો બોધ આપો. અને એ વખતે અનસુયાજીએ સીતાજીને નારી ધર્મનો બોધ આપ્યો છે. જગતને બતાવવા માટે સીતાને માધ્યમ બનાવીને વસ્ત્રાલંકારો પણ ભેટ આપ્યા છે. બીજા દિવસે અત્રિ મહારાજને વંદન કરી રામ લખન વૈદેહી ત્યાંથી આગળ યાત્રાનો આરંભ કરે છે. શરભંગ નામના મહાત્મા બ્રહ્મલોકમાં જતા હતા. ભગવાન એને દર્શન આપે છે. શરભંગ ભેદ ભક્તિનું વરદાન લઈને બ્રહ્મલોક ગયા છે. ત્યાંથી રામજી આગળ ગયા તો વિરાધ નામનો એક રાક્ષસ આવ્યો. રામજીએ વિરાધને માર્યો છે. અને એક સંતો આવ્યા, પ્રભુને કહ્યું મહારાજ વિરાધને મારી નાખ્યો, એ સારું કર્યું. ભગવાને હાડકાના ઢગલા જોઈ મહાત્માઓને પૂછ્યું આ હાડકા કોના છે? મહાત્માઓ કહે પ્રભુ આપ અંતર્યામી બધું જાણો છો અને પૂછો છો. રાક્ષસો મહાત્માઓને ખાઈ ગયા. આ મહાત્માઓના હાડકા. રામના નેત્રમાં આંસુ આવ્યા. પ્રતિજ્ઞા કરી હું રાક્ષસ વગરની ધરતી કરી નાખીશ. નિશ્ચર હીન કરો મહી ભુજ ઉઠાય તનકિન સકલ મુનિન કે આશ્રમ હી જાય જાય સુખદીન. નિશ્ચર વગરની ધરતી કરી નાખીશ. આમ પ્રતિજ્ઞા કરીને આગળ ગયા છે તો રસ્તામાં સુતીક્ષ્ણ નામના એક રામના અતિ પ્રેમી સંતની મુલાકાત થઈ છે. પ્રભુએ સુતીક્ષ્ણને દર્શન આપ્યા છે. આ અગસ્ત્ય મહારાજના શિષ્ય છે. ભગવાનની પાસે સુતીક્ષ્ણએ અભિમાન માંગ્યો છે. અભિમાન જાય જની ભોરે મેં સેવક રઘુપતિ પતિ મોરે. ભગવાન મારું જીવન એવા અભિમાનથી ભરી દો કે હું રામનો દીકરો છું અને રામ મારા પિતા છે, એવું ગૌરવ ક્યારેય હટે નહીં. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આપ્યું છે સુતીક્ષ્ણને. ભગવાનને સુતીક્ષ્ણએ વિનંતી કરી મહારાજ ઘણા દિવસથી હું ગુરુના દર્શને નથી ગયો, આપ કહેતા હો તો હું આપની સાથે આવું, આપ પણ મારા ગુરુદેવને દર્શન આપો. આમ રામ લખન વૈદેહી સુતીક્ષ્ણની સાથે અગસ્ત્ય મહારાજના આશ્રમમાં પધારે છે. અગસ્ત્ય મહારાજે સ્વાગત કર્યું, સ્તુતિ કરી. એક રાત્રિ મુકામ અગસ્ત્યજીના આશ્રમમાં થયો છે. રામજીએ બીજે દિવસે અગસ્ત્યજીને પૂછ્યું બાપજી હવે તમે મને એવો મંત્ર બતાવો હું રાક્ષસોનો વિનાશ કઈ રીતે કરું. અગસ્ત્યજી હસી પડ્યા કે આંખના ઈશારામાં કાળ મૃત્યુ પામે એને કઈ મારે મંત્ર શીખવવા પડે. પણ છતાંય મહારાજ પૂછ્યું છે તો આપ અહીંથી દંડિકા રહીને જાઓ.
ગોદાવરી નામની નદી વહે છે, પંચવટી નામનું સ્થાન છે. મહાત્માઓના શાપને લીધે આખું વન દંડક બની ગયું છે. વસંત ઋતુ આવતી નથી. આપના પુનિત પગલાથી શાપ હરાશે, દંડિકારણ્યને દિવ્યતા મળશે અને ત્યાંથી રાક્ષસ વિનાશની યુક્તિ ઘણી સરળ રહેશે. મહાત્મા અગસ્ત્યજીને વંદન કરી રામ લખન વૈદેહી આગળ વધ્યા. રસ્તામાં ગીધરાજ જટાયુ મળે છે. ગીધરાજ સે ભેટ ભઈ બહુ વિધિ પ્રીતિ દઢાય. ગીધરાજ જટાયુની સાથે રામજીએ દોસ્તી કરી અને ગોદાવરી નિકટ પ્રભુ રહે પરન ગ્રહ છાય. ગોદાવરીને કિનારે પંચવટી નામના સ્થાનમાં રામજી આવ્યા. 2 કુટિયા તૈયાર થઈ, એક સીતારામજી માટે, એક લક્ષ્મણજી માટે. રામ લક્ષ્મણ વૈદેહીનું આગમન પંચવટીમાં થયું તો શાપ કુંઠિત થયો અને પાનખર ઋતુ રહેતી હતી ત્યાં વસંત પ્રગટી. રામ લક્ષ્મણ જાનકી ન આવ્યા ત્યાં સુધી પંચવટી પાનખરમાં હતી. રામ આવ્યા પછી વસંત આવી. પંચ તત્વનું બનેલું માનવ શરીર પંચવટી છે. આ જીવનની પંચવટીમાં ત્યાં સુધી પાનખર રહેશે જ્યાં સુધી રામ લખન ને વૈદેહી નહીં આવે. રામ લક્ષ્મણ વૈદેહી આવ્યા પછી જીવન સુગંધી બનશે, વસંત વ્યાપશે. રામ એટલે જ્ઞાન, લક્ષ્મણ એટલે વૈરાગ્ય અને સીતા એટલે ભક્તિ. જેના જીવનની પંચવટીમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આવે એના જીવનની પંચવટીમાં વસંત આવે, બહાર આવે. રામજી પંચવટીમાં મુકામ કરે છે. આગળનું નિવેદન 3 વાગે પ્યાર સે બોલીએ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. સદગુરુદેવ કી. રાજીવ નયન ધરે ધનુષાયક ભગત વિપતિ ભંજન સુખદાયક. મંગલ ભવન અમંગલ હારી દ્રવંસો દશરથ અજીર વિહારી. जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निदान की. ताके जुगपद कमल मनाव सासु कृपा निर्मल मति पाव. महावीर बीनवा हनुमाना रामदासु जस आप बखाना. प्रणव पवन कुमार खलबन पावक ज्ञान घन जासु हृदय आगार बसहि राम शरचापधर. कुंड इंदु समदेह उमारमण करुणा अयन. जाहि दीन परने करहु कृपा मर्दन अयन. सिया राम मैं सब जग जानी. सिया राम मैं सब जग जानी. करो प्रणाम जोर जुग पावे. ભગવાન રામ ચિત્રકૂટથી નીકળીને પંચવટીમાં મુકામ કરે છે તે આપણે જોઈ ગયા. રામ લક્ષ્મણ વૈદેહીનું પંચવટીમાં આગમન થયું એટલે પંચવટીની આખી સ્થિતિ ફરી ગઈ. જે આપણે જોયું કે માનવ જીવનની પંચવટીમાં જ્યાં સુધી રામ લક્ષ્મણ અને વૈદેહીનું પદાર્પણ ન થાય ત્યાં સુધી પ્રત્યેક જીવન શુષ્ક અને પાનખરમાં પટકાયેલું છે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના આગમન પછી જ જીવનમાં વસંત આવે છે. ત્રણેયના આગમનથી આખી રોનક ફરી છે. એક દિવસનો પ્રસંગ તુલસીજી લખે છે. ભગવાન રામ વિરાજિત છે. લક્ષ્મણજી ભગવાનના ચરણમાં વંદન કરી અને થોડા પ્રશ્નો પૂછે છે. બહુ મહત્વના પ્રશ્નો પૂછ્યા છે. આમ તો ઘણા કઠિન પ્રશ્નો છે,
ભગવાનને કહ્યું, મહારાજ મારે આપની પાસેથી થોડા પ્રશ્નોના ઉત્તર જોઈએ છે, આપ આજ્ઞા આપે તો. એક દાસની જેમ હું આપને પૂછું. બોલે, પૂછો. પ્રભુ, સૌ પ્રથમ આપ મને એ બતાવો કે માયા એટલે શું. બીજો પ્રશ્ન એ છે મહારાજ કે તમારી દ્રષ્ટિએ જ્ઞાનની વ્યાખ્યા શું, જ્ઞાન કોને કહેવાય. ત્રીજો પ્રશ્ન, વૈરાગ્ય એટલે શું. ચોથો પ્રશ્ન, ઈશ્વર અને જીવમાં તફાવત કેટલો, અંતર કેટલું. અને પાંચમો પ્રશ્ન, માનવીને ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય, ભક્તિમય જીવન કઈ રીતે બને. બહુ મહત્વના પ્રશ્નો. પંચવટીમાં 5 પ્રશ્નો પૂછાય. ભગવાન રામજીએ લક્ષ્મણના પ્રશ્નો સાંભળીને કહ્યું, લખન, તારા પ્રશ્નો ખૂબ મહત્વના છે, હું થોડામાં બધું સમજાવી દઉં. થોરે મહ સબ કહું બુજાય. અઘરામાં અઘરા સિદ્ધાંતને, કઠિનમાં કઠિન તત્વજ્ઞાનને એકદમ સરળતાથી થોડા શબ્દોથી લોક હૃદય સુધી પહોંચાડી દે, એનું નામ સંત. અને સિદ્ધાંતમાં કંઈ ન હોય છતાં કારણ વગર એને અઘરો બનાવે, એને ખૂબ વધારે ને વધારે વજનદાર બનાવે, એનું નામ પંડિત અને વિદ્વાન. સાધુઓ અને સંતોની એક પદ્ધતિ રહી છે, કોઈ પણ સિદ્ધાંતને થોડામાં સમજાવી દે, લોક હૃદય સુધી પહોંચાડી દે. પહેલો પ્રશ્ન છે માયા એટલે. તમે વિચાર કરો, માયા એટલે કેટલો મોટો. માયાનું વર્ણન કરવા માટે ધર્મગ્રંથોએ કેટલું લખ્યું છે. અમારે ગોસ્વામીજી ફક્ત 6 શબ્દમાં માયાનું નિરૂપણ કરે છે કે માયા એટલે આ. આપણે રાત દિવસ બૂમો પાડીએ છીએ, માયાથી છૂટાતું નથી, માયાના બંધનમાં આપણે પડ્યા છીએ. પણ માયા એટલે હકીકતમાં છે શું? કોઈ વ્યક્તિ છે, પદાર્થ છે, કઈ ચીજ વસ્તુ છે? એક વસ્તુ તો નક્કી થવું જોઈએ ને કે માયા વાસ્તવમાં શું. દર્દ નક્કી થાય તો ઈલાજ માટે કઈ દવા નક્કી કરી શકાય, પણ દર્દ જ ન પકડાય તો ઈલાજ કેમ કરવો? એટલે સૌ પ્રથમ માયા એટલે હકીકતમાં શું છે, જેની રાત દિવસ આપણે બૂમો પાડીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ જે માયા માટે એમ કહે, દેવી યેશામ ગુણમયી મમ માયા દુરત્યયા. हरि माया अति दुस्तर तरिन जाय बिहिंगेश, एम मानस में भी लिखा. तो वास्तवમાં એ માયા શું છે? 6 શબ્દોમાં કેવલ તુલસીદાસજી એનો પ્રત્યુત્તર આપ્યો. मैं अरु मोर तोरते माया, मैं अरु मोर तोरते, मैं अरु मोर तोरते माया, मैं अरु मोर तोरते माँ. जिन बस किन्ने हूँ जीवनी काया, जिन बस किन्ने हूँ जीवनी काया. गो गोचर जहाँ लगी मन जाई, गो गोचर जहाँ लगी मन, सो सब माया जाने हूँ भाई, सो सब माया जाने हूँ भाई. तिन कर भेद सुनहु तुम सो, तिन कर भेद सुनहु तुम. विद्या अपर अविद्या दो, विद्या अपर अविद्या दो. मैं अरु मोर तोरते माया, मैं अरु मोर तोरते माँ. केवल 6 શબ્દોમાં માયાનું નિરૂપણ. આ હું અને આ મારું, આ તમે અને આ તમારું, એ જે વિભાજન, એ જે દ્વૈત, એને અમારે ગોસ્વામીજીનું દર્શન માયા કહે. જે સમયે મારા અને તમારા જીવનમાંથી હું અને તું, મારું અને તારું, આ દ્વંદ જ્યારે નીકળે ત્યારે માણસ એ જ ક્ષણે પછી ગમે તે કપડામાં હોય માયાથી મુક્ત થયો.
માયાના બે પ્રકાર તુલસીદાસજીએ લખ્યા, એક વિદ્યા અને બીજી અવિદ્યા. વિદ્યા નામની માયા પરમાત્માને આધારે સમગ્ર જગતનું નિર્માણ કરે, અને અવિદ્યા નામની માયા જેને આધીન થયેલો જીવ સંસાર કૂપમાં પડે. સવાલ એ થાય કે અવિદ્યાને આધીન થયેલો જીવ સંસાર કૂપમાં પડે પછી એનો નિસ્તાર એક, જે તુલસીદાસજી માને છે, પરમાત્માના ચરિત્રનું ગુણગાન ગાયા કરે. યહ ચરિત જે ગાવગી હરિપદ પાવગી તે ન પરગી ભવકૂપાક. અવિદ્યા નામની માયાને આધીન થયેલો માણસ જ્યારે સંસાર કૂપમાં પડે, જેમાંથી છૂટવા માટે એક મોટામાં મોટો માર્ગ અને સીધો સાદો રસ્તો તુલસીદાસજી બતાવ્યો, પરમાત્માના ચરિત્રનું માણસ ભાવથી ગાન કર્યા કરે. તો માયા એટલે બીજું કઈ નહીં, બસ હું અને તું, મારું અને તારું. આમ બહુ સીધી સાદી વાત છે, પણ નીકળવું બહુ કઠિન છે. જે દિવસે આપણા જીવનમાંથી આ દ્વૈત નીકળે એ દિવસે માણસ માયાથી મુક્ત. પછી જ્ઞાન કોને કહેવાય? તુલસીદાસજીનું દર્શન જોઈએ એના પહેલા આપણે નક્કી કરીએ કે આપણી દ્રષ્ટિમાં જ્ઞાનની વ્યાખ્યા શું. બહુ સરસ બોલી શકે, સભાને પકડી શકે, ઘણું યાદ કર્યું હોય, ભાષાકીય પ્રભુત્વ હોય, સિદ્ધાંત બરાબર રજૂ કરી શકે, લોકોને ડોલવા ન દે, તો માણસ એમ કહે માણસમાં બહુ જ્ઞાન છે, વ્યક્તિ ખૂબ જ્ઞાની છે. સારી વાત છે, પણ જ્ઞાનની વ્યાખ્યા તુલસીદાસજીએ બોલી જવું, બહુ યાદ કરી જવું, બહુ સરસ રજૂઆત કરી જવી, એટલા પૂરતી મર્યાદિત. ઘણી વખત તો એવું લાગે છે, અને એ મહાત્માઓએ કહ્યું બિલકુલ સાચું છે, કે હું ને તમે જેને જ્ઞાન માની બેઠા છીએ એ તો ઘણી વખત અમુક વિષયની માહિતી છે.